Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Bolo Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, iko karo. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. તો હરિનું કીર્તન જીવને ભવબંધનમાંથી છોડાવી શકે છે. સુખદેવજી કહે છે
કેચિદ કેવલ્યા ભક્ત્યા, વાસુદેવની જો કોઈ ભક્તિ કરે, એમનું નામ લેને, તો ભગવાનનું નામ લેવાથી જીવાત્માના બધા પાપ બળીને ભસ્મ થઈ જાય અને એને ભગવત ધામ મળે છે. પરીક્ષિત મહારાજ કહે છે કે માત્ર નામ લેવાથી ભગવાનની ભક્તિ મળે અને જીવાત્માને મુક્તિ મળી જાય. ત્યારે સુખદેવજી કહે છે કે હા, એ પરીક્ષિત, મને ખબર હતી કે તને વિશ્વાસ નહીં આવે, એટલે હું તને એક કથા કરું છું. કાન્યે કુબ્જે દ્વિજ ક્વશ્ચિત દાસીરપતિ અજામિલઃ. કાન્ય કુબ્જ એટલે કન્નોજ, આજે જે કાનપુરમાં એક કળયુગનો જીવાત્મા હતો. દાસીરપતિ અજામિલ, એક સ્ત્રીમાં આસક્ત રહેતો હતો. એક ગણિકા એટલે કે જે પોતાના શરીરનો વેપાર કરે એને ગણિકા કહેવામાં આવે છે. જે ધન માટે પોતાના શરીરનો વેપાર કરતી એવી સ્ત્રીને લઈને ઘરમાં રાખી હતી. અને આ અજામિલ બહુ પવિત્ર બ્રાહ્મણ હતો. એની પત્ની હતી, નવી પત્ની આવેલી, નાનપણથી પિતાના આદેશનું પાલન કરવા વાળું. પિતા એમને કહેતા કે જાઓ બેટા, જંગલમાં જઈને લાકડા લઈ આવો યજ્ઞ માટે, ઘાસ લઈ આવો, ફૂલ લઈ આવો, ફળ ફળાદી લઈ આવો. તો આ દીકરો છે ને જંગલમાં જઈને બધું લાવતો અને પિતાને બધું આપતો અને યજ્ઞ કરતા એના પિતા રોજ. હવે આ વ્યક્તિ જંગલમાં લાકડા લઈને આવ્યો. રસ્તામાં એને એક દ્રશ્ય જોયું કે એક સ્ત્રી અને પુરુષ આ બંને જણા ખોટું કામ કરી રહ્યા હતા જંગલમાં, એકાંતમાં. બંનેના શરીરના વસ્ત્રના કોઈ ઠેકાણા નહોતા. અને ઓલી ગણિકા અને ઓલો પુરુષ, આ બંને જણાએ દારૂ પીધેલો હતો, મદિરા પીધેલી. શરીરના વસ્ત્રના કોઈ ઠેકાણા નહોતા, ખોટું કર્મ કરી રહ્યા. અને આને એ આંખોથી જોયું આ વસ્તુ. બે ઘડી માટે વિચાર કરે છે કે આવું વસ્તુ મારે ન જોવાય, કારણ કે હું બ્રાહ્મણ છું. આગળ ગયો, પણ એ વસ્તુ આંખમાંથી છે ને મનમાં ગઈ. અને મનમાં એને વિચાર કર્યો કે આખી જિંદગી એમને આ લાકડા ઉપાડવામાં જિંદગી વિતાવી નાખી, સાચું સુખ તો જો આ બે જણા ભોગવી રહ્યા છે. ઓલી સ્ત્રીને જઈને કહે છે કે તું મને ખુશ કરી દે, તું મને બહુ પ્રિય છે, પસંદ છે, ચાલ મારી ઘરે. એ કે મને જે ધન આપે, જે પૈસો આપે એ મારો ધણી. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે અજામિલને બહુ ક્રોધ આવ્યો અને અજામિલે ઓલા જે વ્યક્તિ હતો ને એને માથા પર જોરથી લાકડું મારી નાખ્યો. એને કે આ નડતો હતો ને, ચલો એને પટાવી દીધો. હવે તું મારી સાથે ચાલ, હું તને બધું ધન આપીશ, જે જોવે. અને ઘરે લાવ્યો એટલે પિતાને આવી શરમ ને પિતાએ છે ને આત્મહત્યા કરી નાખી કે અમારા કુળમાં, આ બ્રાહ્મણ કુળમાં કોઈ આવું કામ નથી કર્યું અને તું આવું કામ કરે છે. પત્નીને કે તું તારા ઘરે જતી રહે. અને ઓલી સ્ત્રીને રાખે છે. હવે એનું પાલન પોષણ કરે તો કઈ વાંધો નહીં. સુખદેવ ગોસ્વામી કે છે એની સાથે 9 છોકરાઓ લઈને આવી હતી. 9 છોકરા લઈને આવી હતી. અજામિલ કે આ કોણ છે? ઈ કે આના બાપાની ખબર નથી, પણ માં હું છું એટલી મને ખબર છે. આના બાપા કોણ છે મને નથી ખબર, પણ આની માતા, કારણ કે મેં જન્મ આપ્યા છે. એ પોતે એનું પણ એનું ભરણ પોષણ કરતો અને 9 છોકરાઓનું પણ ભરણ પોષણ કરતો. અને ગમે તે રીતે બધાની છે ને ચોટી મંત્ર, એટલે કે બધાના પૈસે કોઈ બીને પાસે જાય એટલે મને કે 1 લાખ આપો, મને 2 લાખ આપો, હું તમને આટલું વ્યાજ આપીશ. પછી ન આપતો. કોકના છોકરાઓને કિડનેપ કરી દે અને એમના પાસેથી ખંડણી વસૂલ કરે. આવી રીતે પાપ કરતા 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 એને 90 વર્ષ થઈ ગયા.
21 વર્ષનો હતો અને 90 વર્ષ થઈ ગયા ત્યારે 90 વર્ષે એને એક છોકરાનો જન્મ થયો. 90 વર્ષે એક છોકરાનો જન્મ થયો. અને ઓલી સ્ત્રી પણ છે ને ત્યારે લગભગ 85 વર્ષની હતી, 85 વર્ષની. અને 85 વર્ષે શું થયું? છોકરાનો જન્મ થયો. એટલે ગામમાં વાત થાય કે ન થાય? હવે એને છોકરો તો ગામમાં છે ને બધા હરિ કીર્તન કરતા કરતા સંતોની મંડળી આવી, એટલે આ તો બહુ મોટો મહાપાપી હતો. હવે ગામના છોકરાઓને પૂછે છે કે અહીંયા કોઈ બ્રાહ્મણનું ઘર છે, કોઈ સંતનું ઘર છે? એટલે ઓલા છોકરાઓ કે હા, અમારા ગામમાં મોટો સંત રહે છે. એ કોણ છે? એ કે અજામિલ. એનું ઘર ક્યાં છે? બસ અહીંયાથી બીજી શેરીમાં જ છે. સૌભાગ્યની વાત કે એ દિવસે અજામિલ ઘરે નહોતો, પણ ઓલી સ્ત્રી હતી ગણિકા. દરવાજો ખોલ્યો અને સાધુઓના દર્શન કરવાથી જ આ ઓલી સ્ત્રી છે ને પવિત્ર બની ગઈ. સાધુઓએ કીધું કે અમારે ભૂખ લાગી છે તો અમને તમે કાચું સીધું આપો. ઓલી સ્ત્રી કે હું તમને ભોજન બનાવીને આપત, પણ હું એક અપવિત્ર સ્ત્રી છું. પહેલી વાર એને કબૂલ કર્યું. અને તમે આ ધનથી તમે કાચું સીધું લઈ આવો. એ બ્રાહ્મણો કે છે અમે એમનેમ નથી લેતા, અમે તમને કંઈક આપશું. એના ઘરે કીર્તન કર્યા, ભજન કર્યા અને ભજન કર્યા અને પછી કીધું કે આ દીકરો કોનો છે? તમારા વહુનો. કે ના, તો મારો છે. એ લોકોને એમ લાગ્યું કે એના કદાચ એમના ઘરે કોઈ વહુ હશે, એમનો દીકરો હશે. કે ના, તો મારો દીકરો. ઓલા સંતોએ આશ્ચર્યચકિત થઈ ગયા. 90 વર્ષે કે આનું નામકરણ કર્યું? કે ના, હજી નામ નથી પાડ્યું. તો આજથી આનું નામ આપણે પાડીએ છીએ. બધા સંતોએ ભેગા મળીને એનું નામ પાડ્યું નારાયણ. ભગવાન સાથે આ નારાયણ નામ પાડ્યું. ઓલી સ્ત્રીએ પહેલી વાર એના દીકરાને ભગવાનના નામની સાથે ભગવાનનું નામ લીધું, નારાયણ શબ્દ. ઓલો પાપી આવ્યો અને ઈ પણ ભગવાનનું નામ લેવા માંડે છે. અજામિલે જીવનમાં પહેલી વાર ભગવાનનું નામ લીધું, નારાયણ. બસ આ 4 અક્ષરનું નામ લીધું અને બધા પાપોમાંથી એ મુક્ત થઈ ગયો. બધા આખા જીવનમાં જેટલા પાપ કર્યા હતા ને એ બધા પાપમાંથી મુક્ત થઈ ગયો. ત્યારે રોજ હવે તો ડગલે ને પગલેની માળા ચાલુ થઈ ગઈ. નારાયણ ખાધું કે નહીં, નારાયણ ઊંઘ્યો કે નહીં, નારાયણ સ્કૂલમાં ગયો કે નહીં, નારાયણને શું જોવે છે, બસ એની માળા ચાલુ થઈ ગઈ કરવાની. અને એ જ સમયે સુખદેવજી કહે છે કે કાળ આવ્યો અને 3 યમદૂત આવ્યા. માણસને પણ પકડવા, એક જીવાત્માને પાપીને પકડવા માટે 3 જમડા આવે છે. મનસા વાચા કર્મણા. સંભળાણું? કયા કયા? હા, જે મનથી પાપ કરે છે. વાચા એટલે વાણીથી બીજાને દુઃખ આપે. આપણી વાણીથી જો બીજાને દુઃખ મળે ને, તમે કોઈ વ્યક્તિને દુઃખી નથી કરતા, પણ એના હૃદયમાં રહેલા પરમાત્માને તમે દુઃખી કરો છો. આપણે તો કોઈ પણ વ્યક્તિને આપણે બોલીએ, ગરમ થઈને બોલીએ કે આમ કરીએ, પણ આપણે દુઃખી કોને કરીએ છીએ? એટલે સાધુ સંતો, મોટા જે વરિષ્ઠ સંતો હોય ને, એ ક્યારે કોઈની આગળ એક અપશબ્દ ક્યારે નહીં બોલે, કારણ કે જાણે છે કે આના હૃદયમાં ભગવાન છે. અને એનું હૃદય મેં દુખાયું તો એને નથી દુખાયો, પણ એના અંદર રહેલા ભગવાનને મેં દુઃખ આપ્યું છે. જીવનમાં ક્યારે કોઈને હૃદય દુખાડવું ન જોઈએ. 11મા સ્કંદમાં આનું વર્ણન આવે છે. 3 પ્રકારના ભક્ત હોય છે.
સૌથી પહેલો એક થર્ડ ક્લાસ જેને કહેવાય, ત્રીજા નંબરની ક્વોલિટી જેને કહેવાય કનિષ્ઠ ભક્ત, એનાથી ઉપર આવે છે મધ્યમ ભક્ત, અને સૌથી શ્રેષ્ઠ જે 1 નંબરનો કહેવાય એ ઉત્તમ ભક્ત કહેવાય છે. ઉત્તમ ભક્ત. સર્વભૂતેષુ ય પશ્ચેત ભગવત ભાવન આત્મનઃ. જે સર્વ જીવોના હૃદયની અંદર ભગવાનના દર્શન કરતો હોય ને એ ઉત્તમ ભક્ત છે. અને જે કોઈ પણ જીવાત્માને દુઃખ ન આપે એને ઉત્તમ ભક્ત કહેવામાં આવે છે. આ અજામિલે પાપ એટલા બધા કર્યા એટલે તરત લેવા આવ્યો બધા યમદૂત. મનથી પાપ કરે, વાણીથી, અને કર્મણા એટલે કે શરીરથી પાપ કરે. સવારમાં ઉઠતાની સાથે જ આપણા પાપ કર્મ ચાલુ થઈ જાય છે. સૌથી પહેલા ગેસ ચાલુ કરે એટલે કેટલાય જીવો મરી જાય. પંખા ચાલુ કરે, પંખામાં કેટલા જીવ મરી જાય. ગીઝર ચાલુ કરે, ગરમ પાણીમાં કેટલા જીવો મરી જાય. એ બધાનું કર્મ આપણને લાગે. જાણતા અજાણતા બધાથી પાપ થતા હોય છે. અહીંયા અજામિલે એટલા બધા પાપ કર્યા કે 3 યમદૂત લેવા આયા. સપાસ હસ્તાન તીન દ્રષ્ટવા ઉર્ધ્વ રોમણ નભો બાહુ. અને જેવા એ અજામિલને પકડવા આયા, અજામિલ વિચાર કરે છે. અજામિલ વિચાર કરે છે કે આ મારા દીકરાને પકડવા આયા છે. હકીકતમાં અજામિલને પકડવા આયા હતા. એટલે દીકરાને કહે છે કે નારાયણ. જ્યારે આ 4 શબ્દ બોલ્યા, આકાશમાં ને ભગવત ધામમાં એવો દિવ્ય અવાજ આવ્યો કે ભગવાનના ધામમાંથી 4 પાર્ષદો આવ્યા. પાર્ષદા સહસા પતન. 4 પાર્ષદો આવીને એ યમરાજજીનો જે ફંદો હતો ને એ તોડી નાખ્યો અને અજામિલને મોતના મુખમાંથી બચાવી દીધો. 4 પાર્ષદો આવ્યા. કારણ કે ગીતામાં ભગવાન કહે છે અંતકાલે જ, જે જીવનના અંતકાળમાં પ્રભુનું નામ લેતા લેતા જો શરીર છોડે ને તો એને ભગવાનના પાર્ષદો લેવા આવે છે. અને અહીંયા અજામિલે પણ છેલ્લી સમયે ભગવાનનું નામ લીધું, વિષ્ણુ પાર્ષદો આવી ગયા. યમદૂતનો ફંદો તોડી નાખ્યો અને યમદૂતને કહે છે કે તમે કોણ છો? એ કે અમે ધર્મરાજના અનુચર છીએ. જો તમે ધર્મરાજના અનુચર હોય તો ધર્મ કોને કહેવાય? ત્યારે યમદૂત કહે છે વેદ પ્રણિહિતો ધર્મ ય ધર્મ તદ વિપર્યય વેદો નારાયણ સાક્ષાત સ્વયંભૂ ઇતિ શુશ્રુમઃ. ધર્મ ભગવાન દ્વારા બનાવેલો છે. તો આને શું કર્યું? આને ભગવાનનું નામ લીધું કે ન લીધું? એ કે આને ભગવાનનું નામ નથી લીધું, આને તો એના દીકરાનું નામ લીધું છે, નારાયણ. એટલે વિષ્ણુના દૂત કે છે કે એના દીકરાનું નામ પહેલું પડ્યું કે ઓલા નારાયણનું નામ પહેલું પડ્યું? એ કે તમે આવા આ ભગતને તમે નરકમાં લઈ જાજો. ભગત? આ ભગત નથી, આ તો ઠગ ભગત છે. આ ભગત નથી, હા કોણ છે? ભગત છે. અને આખું જીવન તમે જુઓ, આનો ચોપડો આખો ભરાઈ ગયો છે, લિસ્ટ. અને અમને યમરાજીએ મોકલ્યા છે એટલે અમે આને લઈ જઈએ છીએ. અને એ લોકોને ભગાડી દીધા. ત્યારે અજામિલને ખબર પડી કે જો આ 4 પાર્ષદો ન આયા હોત ને તો આજે મને નરકમાં જવું પડત. એની આંખો ખુલી ગઈ, જેમ આપણે હજી સુધી ખોલી. પણ આપણને પકડવા આવે ને તો આવે તો સારું ને, તો આંખો ખુલે. તો પછી ઓલા નાના નાના ચાંદલા કરવા ના કે હવે લોબા કરો, બારીક નો કરો. જેને ગળામાં તુલસીની માળા ન હોય, જેને ભાલ ઉપર તિલક ન હોય ને, યમરાજજી આગળ કહેશે કે એવા લોકોને પકડી પકડીને મારી પાસે લાવો.
जिह्वान वक्ति भगवत गुण नाम धेयम चेतस्म स्मरति तत्चरणारविंदम कृष्णाय नो नमति यद सिरे कदापि तानान अद्वो अस्तु विष्णु कृत्या। યમરાજજી કહે છે કે હે મારા દૂતો સાંભળો, ઓલા અજામિલને તો છે ને એની આંખો ખુલી ગઈ અને વિષ્ણુના પાર્ષદોને પગે પડવા જાય, વિષ્ણુના પાર્ષદો અદ્રશ્ય થઈ ગયા અને અહીંયા યમરાજજીને 15 વર્ષનું નવું જીવન મળ્યું, જીવાઈ મળી, 15 વર્ષ સુધી નવું જીવન મળ્યું. એટલે કે હવે મારે પિરુદ્રામો નથી રહેવું, હવે ક્યાં જવું છે? મારે ગંગાજી જવું છે. એટલે અજામિલે એને કીધું કે હવે મારે આ કાન્ય કુબ્જમાં નથી રહેવું, મારે હવે હરિદ્વાર જવું છે. અને હકીકતમાં એ 15 વર્ષ સુધી એ હરિદ્વારમાં રહ્યો ગંગાજીમાં અને 15 વર્ષ સુધી એને હરિનું સ્મરણ કર્યું. 3 ટાઈમ ગંગા સ્નાન અને જે પણ અન્ન મળે, ભોજન મળે એ લીધું અને 24 કલાક હરિનું ભજન કર્યું અને 15 વર્ષ કર્યું. 15 વર્ષ જેવા થયા એ આકાશમાંથી વિષ્ણુના પાર્ષદો આવ્યા અને એ જ પાર્ષદો એ અજામિલને લઈ અને ભગવત ધામના અધિકારી બનાવી દીધા. પરીક્ષિત મહારાજ કહે છે કે પેલા 3 યમદૂતનું શું થયું? હા તો ભગવત ધામ જતા રહે, પેલા 3 એ કે 3 જણા છે ને પેલા નરકમાં ગયા પણ રસ્તામાં વિચાર કરતા હતા હવે કે આ બધું છે ને જઈને નાખી, હવે આવા ધંધા કરવા જ નથી. અમે કે પકડવા ગયા હતા અને પેલા તલવાર લઈને આવ્યા હતા 4 જણા, એ ગળાએ તલવાર અડાડી દઈને થોડીક જો વધારે લાગી ગઈ હોત ને તો રેશન કાર્ડ માંથી નામ જતું રહેત. થોડીક તલવાર જો આગળ વધી ગઈ હોત ને તો રેશન કાર્ડ માંથી નામ જતું રહેત, કમી થઈ જાત. અને અમારી ઘરવાળીઓ બધી હલાલ સિંદૂર વગરની થઈ જોજો, વિધવા થઈ જોજો. એ કે આવા વ્યક્તિની અમારે નોકરી કરવી નથી, આ રિક્સ વાળા કામ કરવા જ નથી. જઈને હજી તો પહેલા છે ને પેલા દોયડા ને બધા હતા ને પાસ, એ જઈને યમરાજજીને જઈને પગમાં મૂકી દીધા, નાખી દીધા. અમારે આવો ધંધો કરવો જ નથી. પણ થયું શું? એ કે 4 જણા આવ્યા, અમે પેલા અજામિલને પકડવા ગયા પણ 4 જણા ક્યાંથી આયા ને તલવાર ગળામાં મૂકીને અમને તો ડરાઈ દીધા. અમે તો પેલા જિંદગીમાં પહેલી વાર આવા માણસોને જોયા. પણ હતા કોણ અને શું બોલતા હતા? એ કે નારાયણ નારાયણ કહેતા હતા. ત્યારે યમરાજજીને ખબર પડી કે આ તો વિષ્ણુના પાર્ષદો હતા. પણ એ તો ભગવાનના પાર્ષદો હતા. યમદૂતો, તમે કેટલા ભાગ્યશાળી કહેવાય કે તમને ભગવાનના પાર્ષદોના દર્શન થયા, ભગવાનના ભક્તોના દર્શન થયા. પણ તમારે આ કામ ચાલુ રાખવાનું છે, તમે ચિંતા મત કરો. એટલે યમદૂત કે છે, યમરાજજીના દૂત કે છે ફાઇનલ કરો કોને કોને પકડીને લાવવા ને કોને કોને ના લાવવા. ફરીથી બીજા હવા આવી જાય તો ત્યારે યમદૂત કે યમરાજજી કે છે જીહવા ન વક્તિ, જેને આટલી સુંદર જીભ મળી છે અને પોતાની જીભથી જો ભગવાનનું નામ નથી લેતો, પ્રભુનું નામ નથી લેતો તો એને પકડીને લાવો. કોક બોબડા હોય તો ઘણા કે હું તો બોબડો, ઘણા લોકો નાટક કરતા હોય આવું, હા હું બોબડો છું. તો યમરાજજી કે છે ચેતસ્ન સ્મરતિ તત્ચરણાર વિંદમ. ભલે બોબડો રહ્યો પણ સ્મરણ તો કરી શકે છે કે નહીં? ત્યારે યમદૂત કે આ કાળા માથાના માનવી છે ભાઈ, આ કોઈને પોગવા ન દે. તમે કહો છો કે ભાઈ બોબડો હોય ને કદાચ તો કે સ્મરણ કરે, પણ કોક કે હું તો ગોડો છું. ઘણા લોકો નહીં કહેતા કે હું તો ગાંડો છું, હું તો ગાંડાને ખબર ન હોય, ઘણા લોકો ગાંડાય હોય. તો યમરાજજી કે છે કૃષ્ણાય ન નમતી યદ શિર એકદા અપી. શું એના કોઈ ઘરવાળા એને એકવાર પ્રણામ ન કરાવી શકે? એટલું તો કરાવી શકે કે નહીં કે ભગવાન આગળ નમી જાય એકવાર તો તારા બધા પાપ બળીને ભસ્મ થઈ જશે. એટલું પણ કરાવે તો પણ એ
પાપમાંથી મુક્ત થઈ શકે છે. તાન આનાન એવા વ્યક્તિઓને પકડી પકડી લાવો અને એને આ નરકની અંદર હું સજા આપીશ. અને કોની પાસે ન જવું જોઈએ? જેને ભાલ ઉપર તિલક કર્યું છે, જેને ગળામાં તુલસીની માળા છે, એની પાસે તેનાથી તો કરોડો કિલોમીટર દૂર જતા રહેજો. અને જો થોડાય નજીક આયા અને ફરીવાર વિષ્ણુના પાર્ષદ આયા તો હું કઈ જવાબદારી લેવાનો નથી. એનો અર્થ એ છે કે જેને ભાલ ઉપર તિલક કરેલો કેટલા બધા સુંદર લાગે છે બધા. એક વ્યક્તિ રોડ ઉપર ચાલી રહ્યો હતો અને ચાલતા ચાલતા એ જ ઘડીએ એને શું હતું કે એનું મોત થઈ ગયું, મરી ગયો એક્સિડન્ટમાં, ગમે તે રીતે મરી ગયો. પણ જેવો મર્યો એને ઓલું ચકલું છે ને, કાગડો શું કર્યું? ચકલું કબૂતર સરકી ગયું અને અહીંયા માથા પર સરક્યું. એટલે પેલા યમદૂતના પાર્ષદો, પેલા યમદૂત આયા અને યમદૂતોએ જોયું કે હા તો પેલા અજામિલ જેવું જ છે. એટલે કે આખો ભગવાનનો ભગત લાગે છે, કારણ કે અહીંયા શું છે? ચરક્યું છે એટલે એમને એમ લાગ્યું તિલક કરેલો છે. એટલે પેલા યમરાજજીના દૂત જતા રહ્યા. આ સત્ય હકીકત ઘટના છે. એટલા માટે જો કોઈ સાધારણ વ્યક્તિની પણ આવી ઊંચી ગતિ થઈ જાય, પણ જો ભાલ ઉપર કોઈ તિલક કરે તો ગળામાં તુલસીની માળા પહેરવી જોઈએ દરેક વ્યક્તિની. આપણે અહીંયા મળે છે સામે તુલસીની માળા, ભગવાનની છબીઓ છે, અગરબત્તી છે, જપ માળા છે. આવી જાઓ હેડો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કર્યું ચાલુ? ચલો. ચાલુ કરો. हर तरफ हर जगह हर कहीं पे है